આજથી અમદાવાદમાં ગરમી વર્તાશે કાળો કહેર। 21 થી 25 મે સુધી અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે। ગરમીનો પારો વધતા મ્યુનિસિપલ તંત્ર એલર્ટ પર છે। આરોગ્ય વિભાગે નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। જરૂરી કામ વિના બહાર ન નીકળવા લોકોને તાકીદ કરાઈ છે। પ્રવાહી વસ્તુઓનું મહત્તમ સેવન કરવાનો પણ આગ્રહ કરાયો છે। 12 થી 4 વાગ્યા સુધી તમામ બાંધકામ સાઇટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। એએમસી હસ્તકના તમામ ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રખાશે। મ્યુનિસિપલ તંત્ર સંચાલિત યુએચસી અને સીએસસીમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો આપ જુઓ, ગરમીનો પારો જેમ જેમ હાઈ થઈ રહ્યો છે, કારણ વગર બહાર ન નીકળવાની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે આગામી સમયમાં પણ આનાથી વધારે ગરમી સહન કરવી પડશે। 12 થી 4 વાગ્યા સુધી તમામ સાઇટો બંધ રાખવાનો આદેશ છે। એએમસીના તમામ ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે। વૃદ્ધ વ્યક્તિ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય અને બાળકો હોય કે જે ખુલ્લા વાતાવરણમાં જો બહાર બપોરના સમય દરમિયાન આવશે તો તેમને હીટ સ્ટ્રોક, હીટ રિલેટેડ ઇલનેસ થવાની વધારે શક્યતા છે। આ પ્રમાણે બાળક જો બપોરના સમય દરમિયાન ઘરે રહે, સ્પેશિયલી આવનારા 2 થી 3 દિવસો દરમિયાન, તો એ વધુ હિતાવહ જણાશે। સડનલી કોઈ વ્યક્તિ એસીમાં હોય અને સડનલી બપોરના સમયે જો બહારના વાતાવરણમાં ન થાય તે રીતે રહેવું જોઈએ।